ધીમે ધીમે આ બાજુ આવી જશે. આ બાજુ આવી જાઓ, આ બાજુ. થઈ જશે. સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પાછા જવું માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા તારીખ 8 માર્ચ 2018 રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવેલ છે. પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે જનજાગૃતિ માટે પોષણ પખવાડિયાની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આજના આ શુભ પ્રસંગે દીપ પ્રાગટ્ય આપણી વચ્ચે માનનીય મંત્રી શ્રી મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા શુભારંભ કરવામાં આવી રહેલ છે. ધન્યવાદ. પોષણ અભિયાનની ઉજવણીના ભાગરૂપે 8 એપ્રિલ 2025 થી 22 એપ્રિલ 2025 દરમિયાન પોષણ પખવાડિયા 2025 મુખ્યત્વે જે ઉદ્દેશ કે હેતુઓનો સમાવેશ કરવામાં આવેલ છે તે છે કે જીવનના પ્રથમ 1000 દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું, પોષણ ટ્રેકરવાના લાભાર્થી મોડ્યુલનો પ્રચાર અને પ્રસાર કરવો, સીમેમ મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન કરવું, બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી માટેના અસરકારક પ્રયત્નો કરવા, સામુદાયિક ભાગીદારી અને જનજાગૃતિ દ્વારા કુપોષણને સમાપ્ત કરવા, પોષણ સાથે જોડાયેલી સેન્સિટાઇઝેશન અને અમલીકરણને લગતી પ્રવૃત્તિઓ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. માનનીય મંત્રી શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારના અધ્યક્ષસ્થાને આજથી પોષણ પખવાડિયા 2025ના કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવી રહેલ છે. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જે દેશમાં બાળકને ઈશ્વર તુલ્ય ગણવામાં આવે છે તથા સ્ત્રીની પૂજા શક્તિ સ્વરૂપ કરવામાં આવે છે તે દેશના ગુજરાતમાં સ્વસ્થ અને તંદુરસ્ત સમાજની રચના કરતા દરેક કાર્યક્રમો કે યોજનાઓને સરકારશ્રી તરફથી અગ્રિમતા આપવામાં આવે છે. આવા જ આજના કાર્યક્રમમાં પોષણ પખવાડિયા 2025માં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પોષણ કીટથી કરીશું. માનનીય મંત્રી શ્રી સામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા બાળ કલ્યાણ શ્રીમતી ભાનુબેન બાબરિયાનું સ્વાગત પોષણ કીટ અને બુકે અર્પણ કરી માનનીય સચિવ શ્રી મહિલા અને બાળ વિકાસ શ્રી રાકેશ શંકર દ્વારા કરવામાં આવશે. મહાનગરપાલિકા ગાંધીનગરના મેયર શ્રી માનનીય મીરાબેન પટેલનું સ્વાગત માનનીય કમિશનર શ્રી આઈસીડીએસ ડોક્ટર રણજીતકુમાર સિંહ દ્વારા કરવામાં આવશે. જિલ્લા પંચાયત ગાંધીનગરના જિલ્લા પ્રમુખ શ્રી માનનીય શિલ્પાબેન પટેલનું સ્વાગત માનનીય મિશન ડાયરેક્ટર શ્રી જિજ્ઞાસાબેન પંડ્યા દ્વારા કરવામાં આવશે. રોજ બોલો.
ગાંધીનગર વિધાનસભા મત વિસ્તાર ઉત્તર વિભાગના ધારાસભ્ય શ્રી માન્ય રીતાબેન પટેલનું સ્વાગત નાયબ નિયામક શ્રી ઇલાવા રાણા કરશે. માનનીય કમિશનર વ સચિવ શ્રી મહિલા અને બાળ વિકાસ શ્રી રાકેશ શંકર સાહેબનું સ્વાગત બુકે અને પોષણ કીટ અર્પણ કરી નાયબ નિયામક શ્રી કૃષ્ણાબેન વૈષ્ણાણી દ્વારા કરવામાં આવશે. માનનીય કમિશનર શ્રી આઈસીડીએસ ડોક્ટર રણજીત કુમાર સિંહનું સ્વાગત પ્રોગ્રામ ઓફિસર શ્રી આરતીબેન ઠાકર દ્વારા કરવામાં આવશે. આજના આ પોષણ પખવાડિયા 2025ના કાર્યક્રમમાં માનનીય કમિશનર શ્રી આઈસીડીએસ ડોક્ટર રણજીત કુમાર સિંહને વિનંતી કરીશ તેઓ આજના કાર્યક્રમને ઉદ્બોધિત કરશે. સૌપ્રથમ આપ સૌને નમસ્કાર. પોષણ પખવાડા આપણો 7મી પોષણ પખવાડા છે. 8 થી 22 સુધી આખા ઇન્ડિયામાં આજે લોન્ચ થઈ રહ્યા છે. આ અવસર પર ઉપસ્થિત અમારા માનનીય મંત્રી શ્રી મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન પવડિયાનું હું સ્વાગત કરું છું. મેડમની 2 કલાકનું નોટિસ ઉપરથી અને મેડમ જ્યારે ખબર પડી કે આ તો પોષણ પખવાડા છે અને ગુજરાત કેવી રીતે પાછળ રહી જાય તેમના મેમનું નિર્દેશન મુજબ 2 થી 3 કલાકમાં પ્રોગ્રામની ગોઠવણી આપ સૌની સૌજન્ય અને સ્પેશિયલી થેન્ક્સ ટુ આરતીબેન અને કુંજલબેન અને આપણા ડબ્લ્યુસીની ટીમ હતી કે આ લોકો ટૂંક સમયમાં એટલે 2-3 કલાકમાં રીતે બધું ગોઠવણી થઈ ગયા છે અને 2 કાસ્ટિંગ પણ થઈ રહ્યા છે. આખા ગુજરાત આપણા યુટ્યુબનું અને ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે. એટલે માનનીય મંત્રી શ્રીનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને સાથે જે માતા બહેન અને બાળક છે એમના માટે દિન રાત ચિંતા કરે છે અને મેડમ હંમેશા તત્પર રહે છે. આપ તો બધાને ખબર છે કે મેડમ ફૂલ્લી હેલ્ધી સ્વસ્થ નથી તેમ છતાં જે છે મેડમ થોડો સમય કાઢ્યા અને એમના માટે પણ હું સ્પેશિયલ થેન્ક્સ ટુ મિનિસ્ટર મેડમ. મેયર શ્રી મીરાબેન પટેલનું હું પણ સ્વાગત કરું છું જે જ્યારે કોઈ પણ પ્રોગ્રામ હોય અને 1 કલાક પહેલા પણ શોર્ટ નોટિસ પર જાય કે આ મેડમ પ્રોગ્રામ છે તો મીરાબેન પોતે જે છે આવી જાય છે. એમના માટે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલનું હું પણ સ્વાગત કરું છું અને ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીતાબેન પટેલનું સ્વાગત કરું છું. આ ત્રણે મેડમ છે જ્યારે કોઈ પ્રોગ્રામ હોય તો આપણા મારા પ્રોગ્રામ જે છે મહિલા અને બાળ વિકાસમાં તો હોય છે અને મેડમને સાથે પણ લાગણી છે એટલે તમને આપનું હું ખૂબ સ્વાગત કરું છું અને સાથે આભાર પણ વ્યક્ત કરું છું કે આપ તને મેડમ જે છે આવ્યા છે. સેક્રેટરી સાહેબ જેમના માર્ગદર્શનમાં બધું પ્રોગ્રામ થાય છે હું રાકેશ શંકર સાહેબનું પણ સ્વાગત કરું છું. સાથે સાથે જો આપણા ડબ્લ્યુસીની ટીમ છે બધા ડીડી જેડી સીડીપીઓ મુખ્ય સેવિકા અને આંગણવાડી વર્કર્સ પત્રકાર મિત્રો બધા ટીમનું હું પણ સ્વાગત કરું છું કે આપ લોકોનું આ જો પોષણ પખવાડા છે ગાંધીનગર આંબેડકર હોલથી આ બધું જો આપના અભિગમ છે આપના મંતવ્ય છે આખા ગુજરાત સુધી જાય આ માટે પણ હું બધાનું સ્વાગત કરું છું. સાથે સાથે પોષણ પખવાડા વિશેનું 1-2 મિનિટમાં હું આપણી વાત પૂર્ણ કરીશ કે પોષણ પખવાડા એટલે કે આપના 15 દિવસનો પ્રોગ્રામ છે પણ પ્રોગ્રામ પછી પણ આપ લોકોને ધ્યાન રાખવાના છે. વેબકાસ્ટિંગ ભારત સરકાર તરફથી પણ ચાલી રહ્યા છે. માનનીય મંત્રી શ્રી કેન્દ્રીય મંત્રી દ્વારા પણ પોષણ પખવાડાનું લોન્ચિંગ થઈ રહ્યા છે અને દરેક આંગણવાડી સુધી આંગણવાડી લેવલ ઉપર જો બેનિફિશરીઝ છે સાથે સાથે આંગણવાડી વર્કર હેલ્પર બધા જે છે વેબકાસ્ટિંગ પણ જોઈ રહ્યા છે અને આપણા અહીંયાથી જો લાઈવ વેબકાસ્ટિંગ ચાલી રહ્યા છે આ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો જોઈ રહ્યા છે. તો પોષણ પખવાડા એટલે કે આપ લોકોનું જન જાગૃતિ જન આંદોલન છે. જન આંદોલન માટે બધાનું એક વિચાર કરવા જોઈએ કે એ જન આંદોલન જ્યાં સુધી લોકો સુધી ન પહોંચે ત્યાં સુધી ગુજરાતને જો આપના કુપોષણ છે આ દૂર કરવા માટે લોકોમાં જન જાગरूकता સૌથી વધારે જરૂરી છે. कारण શું છે एक मैं हिंदी में अपनी बातें रखना चाहता हूँ कि जब मैं स्कूल में पढ़ता था तो स्कूल में पढ़ते समय एक स्टोरी थी शॉर्ट स्टोरी थी
जिसमें कि शिकारी जो है वो बार बार कबूतर को पकड़ लेता है। तो बडील बडील मतलब बूढ़ा बूढ़ा कबूतर जो है वो सभी को एक जगह बैठाया, मीटिंग किया, जैसे आप लोग बैठे हुए हैं। उसी तरह से उसको सिखाना शुरू किया कि शिकारी आएगा, जाल बिछाएगा, दाना डालेगा, उसमें लोभ से नहीं फंसना है। लेकिन क्या होता था कि वो बूढ़ा कबूतर, बडील कबूतर जो है पेड़ पे बैठा हुआ है, शिकारी आ रहा है और सभी वही सॉन्ग को गा रहे हैं कि शिकारी आएगा, जाल बिछाएगा, दाना डालेगा, लोभ से फंसना नहीं है। लेकिन सब कबूतर वो बोल तो रहा है लेकिन फंस रहा है। जब भी उस पर दाना डाले तो फंस जाए। सेम अपना પણ મગજમાં છે કે આપણે લોકો જાણીએ છીએ કે કેવી રીતે શું ખોરાક હોવા જોઈએ, તેમ છતાં લોકો આ રીતે વાપરતા નથી। એટલે હું કહું છું કે બધાને ખબર છે કે જે આપના વિટામિન્સ, મિનરલ, ફેટ કેવી રીતે હોવા જોઈએ, તેમ છતાં લોકોમાં અવેરનેસ નથી। કારણ શું છે કે આપના અગર અત્યારે જોઈએ તો શું કરે છે કિશોરી માતા બચ્ચોમાં શું છે। મારી તરફથી બે ત્રણ બાબત છે આ બાબતમાં કે સૌથી પહેલા તો આ આપના જો ગુજરાતના ડાયવર્સિટી ડાયટરી પેટર્ન છે આમાં થોડું પ્રોબ્લેમ છે। ડાયટરી ડાયવર્સિટી નથી। જ્યારે આપ નાંગનું વાત કરો તો નાંગલી નાંગલી લોકો કહે છે, નાંગલી બરોબર છે, નાંગલી સાથે બધું બીજા પણ જો છે ફૂડ ગ્રેન વાપરવા જોઈએ। જ્યારે આપ કાઠિયાવાड़ में जाओ, स्पेशली जूनागढ़, अमरेली, बाजूमा, क्योंकि मैंने एक साल वही समय बिताया है प्रोफेशन में, तो वहां पे आपको रोटला और रिंगर का भत्ता, ठीक है, ये कंटिन्यू आपको मिलता है। हर जगह की अलग अलग फूड का पैटर्न है जिसमें डाइवर्सिटी नहीं है। जब मैं बहुत छोटा था तो मेरे ग्रैंडफादर बोलते थे कि भाई दरेक दिवस दरेक ना जो अपना फूड अन्न છે આમના ચેન્જિંગ હોવા જોઈએ। આજે તમે ઘઉં ખાઓ, કારણ કાલે પછી मिलेट्स बीजा पण खाओ। दाल भी जो है केवल ऐसा नहीं कि तुअर दाल ही खाना है, अरहरी खाना है। जो दाल है, दाल भी हर दिन चेंज होना चाहिए। आपके फूड ग्रेन्स चेंज होने चाहिए। वेजिटेबल्स दरेक दिवस પણ ચેન્જ હોવા જોઈએ। ગુજરાતમાં શું છે કે દરેક એરિયા પ્રમાણે વેજીટેબલ તો ઓછું લોકો વાપરે છે અને ઓછું સાથે સાથે શું છે કે डाइवर्सिटी ઓછું છે। तो डाइवर्सिटी के लिए जरूरी है कि हर जगह जो है वो भी चेंज होना चाहिए। इवन की जो हम लोग फ्रूट्स खाते हैं, फ्रूट्स भी चेंज होना चाहिए। ऐसा नहीं कि एक हमें जो है सफरजन पसंद है तो सफरजन वापरता रहिए जયારે अनुकूलता। ये सभी चीजें मतलब पहली प्रायोरिटी है कि दरेक ने मानस आप अखबारिया में हो जाए कि दरेक दिवस તમે जो છે સાંજ સુબહ અને જ્યારે તમે અનુકૂળતા હોય એ મુજબ ચેન્જિંગ હોવા જોઈએ। ચેન્જિંગ એટલે કે તમે દરેકને જો તમે લોકો વાપરો છો ચેન્જિંગ હોવા જોઈએ। બીજા છે કે અત્યારે जो છે પેક ફૂડના ચલણ શરૂ થઈ ગયા છે। જ્યારે તમે કहीं जाओ तो तुम्हारे पास पैक फूड पर मिले, कुछ भी हो आपको पैकेट में आपको सब कुछ मिलता रहता है। ये पैकेट फूड में जो प्रिजर्वर्स जो यूज किए जा रहे हैं वो बहुत खराब। अगर मैं अपनी भाषा में बात करूं तो वो पॉइजन से कम नहीं है। तो पैकेट्स फूड्स जो भी हो, आम तो हूँ कहूँ छू कि बिस्किट सुधी पण जो है लोगों ने थोड़ो दूर होवा चाहिए। चिप्स, बिस्किट और बधु जो है, तो ये पैकेट वाली चीज जो है सबसे पहले अपने जीवन से निकालना पड़ेगा। क्योंकि आपने एक फैशन बनाया है। कोल्ड ड्रिंक्स, चिप्स जितने भी है, मैं कोई ब्रांड का नाम नहीं लूंगा, बट जितने भी चिप्स वगैरह है उसकी यूज बहुत ज्यादा कर रहे हैं। बट वो क्या हेल्थ के लिए अच्छा है? क्योंकि हमारे जो बड़े थे वो जो खाने के लिए हमेशा क्या बोलते थे, कुछ भी खाओ, बहुत नहीं खाओ, कम नहीं खाओ, हर चीज को खाओ। जो चीज को हम लोग खराब समझते हैं उसको भी खाओ, क्योंकि पता नहीं कि जो चीज हम नहीं खा रहे उसमें से जो माइक्रो न्यूट्रिएंट्स या जो हमारी इम्यूनिटी के लिए जरूरी है वो शायद वो रह जाए। इसलिए हर चीज को खाने के लिए गुजरात बहुत ही रिच है कि वो उसके पास फ्रूट्स भी है, वेजिटेबल्स फंक्शन। लेकिन मॉर्निंग के टाइम में अगर हम जितनी भी बहनें बैठी हैं, अगर मैं पूछूं कि मॉर्निंग टाइम में क्या खाया, तो भाखरी, चाय, खाखरा, फाफड़ा, गर्म खाना जो है वो उनसे दूर है। और खाने का पैटर्न क्या है कि मॉर्निंग में सौथी ओछू, પછી થોડું વધારે બપોરમાં અને સાંજમાં सबसे अधिक। जो सबसे कम करना है बिल्कुल उल्टा। तो ये खाने का हमारा पैटर्न है जिससे हमारी ओबेसिटी बढ़ रही है। ओबेसिटी के साथ जो भी चीज हम लोग जंक फूड खाते हैं उसमें दो चीज सबसे अधिक है। जो भी केचप वगैरह खाते हैं उसमें सबसे अधिक जो है वो है सॉल्ट एंड शुगर। और ये चीजें आपके शरीर में कंटिन्यू आपको दे रहा है, जिसे पता ही नहीं चल रहा है। जो हमारा पूरा का पूरा इंडिया है वो शुगर कैपिटल के रूप में पूरा डाइवर्ट होते जा रहा है, क्योंकि हम लोगों ने इस तरह से अपना फूड पैटर्न बनाया है।
તો ફૂડ આ પખવાડામાં દરેક જો આપણા આંગણવાડી બેન છે અને દરેક લોકો જો આપણે સોશિયલ મીડિયા ઉપર છે અને જોઈ રહ્યા છે, અમને મારી વિનંતી છે કે તમે લોકો જે 4-5 બાબત છે આ લોકો સુધી જાય, લોકો જે છે ઓછું સુગર, ખાંડ, સોલ્ટ અને मैदा अपन ઓછું વાપરે, આ રીતે લોકો अपना जीवन में परिवर्तन लावे। સૌથી પહેલા तो जो बेन से अपना जो आंगनवाड़ी वर्कर है बधु, आप पहले अपने घर से शुरुआत करें, क्योंकि हम मॉर्निंग के टाइम में सबसे अधिक खाना है वेजिटेबल, सबसे अधिक खाने हैं वो हम लोग कम करते जा रहे हैं। मॉर्निंग के टाइम बहुत भागते जाते हैं और सबसे जो जरूरी है यानी मॉर्निंग के टाइम किंग साइज यानी कि सब राजा की तरह खाना है, तो उस समय हम बेगर की तरह, भिखारी की तरह खाते हैं और राजा की तरह शाम में खाते हैं जब हमारे डाइजेस्टिव सिस्टम मेटाबॉलिज्म स्लो होता है। तो उल्टा है, उसको सीधा करना है। यानी फरी बार हूँ एक बात रिपीट करूँ छू, वो कहानी जानते तो सब है लेकिन वो बोलते हुए दूसरों को सिखाते हैं, लेकिन खुद भी जब खाने का मौका आता है तो जितने भी हो सकता है खराब चीज बैठ के हम अपने खाते हैं। तो गुजरात एक स्टेट जो है अपना गुजरात एक રીચ સ્ટેટ છે, દરેક ક્ષેત્રમાં જે છે નંબર 1 છે। તો પોષણ માપન પોષિત ગુજરાત બનવા માટે લોકોનો અવેરનેસ જોઈએ, લોકોમાં ફક્ત સમજણ જોઈએ, એમના જન આંદોલન જોઈએ કે લોકો કેવી રીતે આપણા જીવનમાં ઉતારે તો ઓટોમેટિક થઈ જાય। આ માટે આ નથી લોકોમાં કોઈ તકલીફ છે, ખાવા અને જમવા માટે કોઈ તકલીફ છે, કોઈ નાની એકદમ માર્જિનલ લેવલ પર લોકોમાં થોડી અવેરનેસ આવી જાય તો ઓટોમેટિક આપણા જે કુપોષણ છે મટી શકે છે। તો લોકોમાં આ પખવાડિયા દરમિયાન, પખવાડિયા પછી જન આંદોલન દ્વારા લોકોમાં અવેરનેસ ફેલાવવા માટે આ એક અભિયાન છે અને માનનીય મંત્રીશ્રી દ્વારા પણ આ અભિયાન છે કે લોકો સુધી આપણી વાત પહોંચે, લોકો આપણા જીવન ઉતારે। તો થેન્ક યુ સો મચ, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ સો મચ। ધન્યવાદ। બાળક એક કુમળો છોડ છે, એ ઉંમરમાં તેનું જેટલું ધ્યાન રાખે તેટલું ઓછું। આપણી આંગણવાડીઓમાં હસતા રમતા આવતા નાના ભૂલકાઓને પૂરતું પોષણ મળી રહે તે માટે આપણા સૌની સહિયારી જવાબદારી છે। આંગણવાડીના નાનકડા ભૂલકાઓ બાળગીત લઈને આપણી વચ્ચે આવી રહ્યા છે। બાળકોના ચહેરા પરનું હાસ્ય આપણી આંગણવાડીની સફળતાની નિશાની દર્શાવી રહ્યું છે। તંદુરસ્ત બાળકો એ જ આપણી સફળતા છે।
ઢોલકી વાગે તગડા ભાઈ તો તાળી પાડે એ તગડા ભાઈ તો તાળી પાડે એ ચોગડો ચોટી હલાવે રે એ ચોગડો ચોટી હલાવે રે એ તકડીના દિન ઢોલકી વાગે એ તકડીના દિન ઢોલકી વાગે પાછડા ભાઈ તો પાવો વગાડે અરે પાછડા ભાઈ તો પાવો વગાડે એ છગડો છમ છમ નાચે રે છગડો છમ છમ નાચે રે એ તકડીના દિન ઢોલકી વાગે અરે તકડીના દિન ઢોલકી વાગે સાકડા ભાઈ તો વાંકા ચાલે અરે સાકડા ભાઈ તો વાંકા ચાલે આટડો આને ઉઠાવે રે એ આટડો આને ઉઠાવે રે એ તકડીના દિન ઢોલકી વાગે એ તકડીના દિન ઢોલકી વાગે નવડા ભાઈ તો બેઠા નિરાતે અરે નવડા ભાઈ તો બેઠા નિરાતે એ દસડો ધુબાકા મારે રે એ દસડો ધુબાકા મારે રે એ તકડીના દિન ઢોલકી વાગે તકડીના દિન ઢોલકી વાગે એ તકડીના દિન ઢોલકી વાગે ખૂબ ખૂબ ધન્યવાદ બાળકો અહીંયા જ ઉભા રહેશો તમારા ઇનામ લઈને જવાનું છે તાક દિનાદિન ઢોલકીના તાલે અંક જ્ઞાનની મજા કરાવી રહેલા પલ્લવી અલ્વિના જીયાંશી કાવ્યા શ્રીરાજ ધ્યાની રિયાન માહિર યામી આશિક મનપ્રીત અને દક્ષને ખૂબ ખૂબ ધન્યવાદ તાળીઓના ગડગડાટથી ફરી એકવાર એમને પ્રોત્સાહિત કરીશું માનનીય મંત્રીશ્રીના હસ્તે તેઓ ઇનામ લઈ રહ્યા છે ઓકે ખૂબ ખૂબ ધન્યવાદ પ્રી સ્કૂલ ઇન્સ્પેક્ટર હિનાબેન અને આંગણવાડી કાર્યકર લીનાબેન બાળગીત રજૂ કરી રહ્યા છે એક માળામાં 10 ચકલી.
ओ हो चकली एक मजानो मारो एमद चकलियो रहती एक मजानो मारो एमद चकलियो रहती पहली चकली चोखा खाने जी मगड़ा भर गए पहली चकली चोखा खाने जी मगड़ा भर गए जी बैठी करे तड़ाका जी बैठी करे तड़ाका चौथी चोखा चाड़े चौथी चोखा चाड़े ओ चकली ओ चकली एक मजानो मारो एमद चकलियो रहती एक मजानो मारो एमद चकलियो रहती पांचवी ओरे खींचड़ी ने छठी छम छम नाचे पांचवी ओरे खींचड़ी ने छठी छम छम नाचे सातवीं साख सुधारे ने सातवीं साख सुधारे ने आठवीं हजुए होंगे आठवीं हजुए होंगे ओ चकली ओ चकली एक मजानो मारो एमद चकलियो रहती एक मजानो मारो एमद चकलियो रहती नवमी नीर भरी लावे ने दशमी दम भिड़ावे नवमी नीर भरी लावे ने दशमी दम भिड़ावे कहो खीचड़ी થઈ ગઈ છે कहो खीचड़ी થઈ ગઈ છે હવે કોણ જમે કોણ રમે હવે કોણ જમે કોણ રમે કામ કરે તે જમે ને ના કરે તે રમે काम करे ते जमे ने ना करे ते रमे ओ चकली ओ चकली एक मजानो मारो एमद चकलियो रहती एक मजानो मारो एमद चकलियो रहती ओ चकली ओ चकली ओ चकली ખૂબ ખૂબ ધન્યવાદ. માન્ય કમિશનર વ સચિવ શ્રી મહિલા અને બાળ વિકાસ શ્રી રાકેશ શંકર સાહેબને વિનંતી કરીશ તેઓ શ્રી પોષણ પખવાડિયા 2025ના શુભારંભમાં પ્રેરક પ્રવચન આપી પ્રોત્સાહિત કરશે. નમસ્તે. આજના પોષણ પખવાડિયા 2025ના કાર્યક્રમના શુભારંભમાં મંચસ્થ માન્ય મંત્રીશ્રી સામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા અને બાળ વિકાસ, માન્ય મેયર શ્રી મહાનગરપાલિકા ગાંધીનગર, માન્ય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ગાંધીનગર, માન્ય ધારાસભ્ય શ્રી ગાંધીનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તાર અને આપણી WCDની આખી ટીમ આપ સૌને આવકારીએ છીએ. સાથે સાથે આ ફંક્શન જે છે યુટ્યુબ પર લાઈવ છે અને અમારું હેતુ એ છે કે જ્યારે મંચસ્થ પર આપણા માન્ય મંત્રીશ્રી છે અને પદાધિકારીઓ છે તો દરેક આંગણવાડી દરેક જિલ્લામાં જે મેસેજ અમે ખાસ આજના શુભારંભમાં આપવા માંગીએ છીએ
એ મેસેજ ટૂંકમાં આપ સમજી લો તો આવનારા 15 દિવસમાં જે આપણે કામગીરી હાથ ધરવાની થાય છે એ કામગીરી આપણે સારી રીતે હાથમાં લઈ શકીએ છીએ. મૂળ તો આપણે આંગણવાડીમાં જે આપણે પોષણ પખવાડિયામાં જેટલા કામો આપણે હાથમાં ધર્યું છે એમાં પહેલા 1000 દિવસોમાં જે કામગીરી છે એ બાબતમાં છે, જાગૃતિ ફેલાવવા બાબતની કામગીરી છે, માતાઓ સાથે જે પોષણની વાતચીત છે, બાળકો સાથે, એ બધું તો છે જ. અને આપણે એ આખા વર્ષમાં કરીએ છીએ. તો પોષણ પખવાડાની જરૂરિયાત શું છે? તો આપ સૌને સારી રીતે ખ્યાલ છે કે આપણે ગયા વર્ષે ભારતનું જે પોષણમાં હતું એ ગુજરાતમાં લોન્ચ થયું. એટલે આપણે 2 મોટા ઇવેન્ટ્સ ભારત સરકાર સાથે કરીએ છીએ. એક છે પોષણમાં, જે આશરે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં હોય છે, અને એક છે આપણું પોષણ પખવાડા, જે આપણું નવું વર્ષ ફાઇનાન્શિયલ યર જ્યારે શરૂ થાય છે, આપણા બધા ટાર્ગેટ્સ આપણે હાથમાં લઈએ છીએ વહીવટી દૃષ્ટિએ, ત્યારે એ પખવાડાનું સેલિબ્રેશન થાય છે. અને આપણા માટે એટલા માટે આ જરૂરી છે કારણ કે જ્યારે આપણે પોષણની વાત કરીએ તો ચેલેન્જ એવું છે કે સપોઝ હું એનર્જી ડિપાર્ટમેન્ટની વાત કરું તો મોટાભાગે 70 કે 80%, 90% કામગીરી એનર્જી ડિપાર્ટમેન્ટ કરતું હોય. પણ જ્યારે આપણે પોષણની વાત કરીએ તો આપણા સાથે બહુ બધા સંકલન કરીને જે બીજા વિભાગો છે, અને ખાસ કરીને જે જન આંદોલનની વાતચીત છે, જેને આપણે કમ્યુનિટી બેઝ મોબિલાઇઝેશન્સની વાત કરીએ છીએ, એ આપણા માટે ખૂબ જરૂરી હોય છે. એટલે આ કેવી રીતે એક પ્લેટફોર્મ પર બધાને લઈ આવીએ એ આપણા માટે દર વખત ચેલેન્જ હોય છે. અને એ વાતચીત હોય છે, વાતચીત છે કન્વર્જન્સની. અને ખાસ કરીને કન્વર્જન્સના ધ્યાનમાં રાખીને ભારત સરકારે આવું પ્રોગ્રામ લોન્ચ કરે છે, જેમાં આશરે 10-15 વિભાગો આપણા સાથે જોડાઈ શકે છે. ભારત સરકારે આ દરેક વિભાગોને પોષણ પખવાડામાં ટાર્ગેટ્સ આપ્યા છે. મુખ્યત્વે હેલ્થ છે, પંચાયત છે, શહેરી વિકાસ છે. તો એમની રીતે એમની ચિઠ્ઠી લખવામાં આવી છે. આપણે પણ મેડમના ગાઈડન્સથી આ બધા વિભાગો સાથે આપણે સંકલન કર્યું છે, અને આપણે બધા વિભાગોને આપણે એમને વિનંતી કરી છે કે આ જિલ્લાઓમાં જે આપના યુનિટ્સ છે, દાખલા તરીકે CDHO છે, અથવા જિલ્લા પંચાયત છે, અથવા તો ફોરેસ્ટની કામગીરી છે, એ બધામાં આપણે એમનો સાથ સહકાર માટે આપણે ઓલરેડી ટાઈઅપ કર્યું છે. તો ખાસ કરીને 4-5 એવા વસ્તુઓ હું જે આપણા માટે જે વણી લેવું જોઈએ અને જે ધ્યાનમાં રાખવું જોઈએ, બાકી તો અમે લિખિતમાં બધાને ગાઈડલાઇન્સ પહોંચાડીએ જ છે. એ શું છે? તો આપણે હેલ્થ સાથે કન્વર્જન્સ કર્યું છે, અને જે આપણે બહેનોની ચેકઅપ્સ છે, બાળકોની જે ચેકઅપ્સ છે, દીકરીઓનું જે ચેકઅપ્સ છે, એના માટે જે હેલ્થની કામગીરી આપણે જરૂરી હોય છે એ આપણે વણી લેવા આપણે હેલ્થની ટીમને પણ વિનંતી કરી છે. સાથે સાથે આપને ખ્યાલ છે કે એક બહુ જરૂરી કામગીરી આપણે ગયા 6-7 મહિનામાં મેડમને પણ આપણે બ્રીફ કર્યા, અને ઓનરેબલ CMને પણ આપણે બ્રીફ કર્યા છે. અને એ કામગીરી પહેલી વખત ગુજરાત રાજ્યએ હાથમાં ધરી છે. 6-7 રાજ્યોએ હાથમાં ધર્યું છે, પણ ગુજરાત રાજ્યે એની તૈયારી ગયા વર્ષથી બહુ મહેનતથી શરૂ કરી છે. એ છે સીમેન પ્રોગ્રામ. અને સીમેન પ્રોગ્રામમાં એમાં જે બાળકો જે છે, જે દરેક આંગણવાડીમાં, દરેક જિલ્લાઓમાં જે બાળકો ચોક્કસપણે આપણે જે આઈડેન્ટિફાય કરીએ છીએ, એ બાળકોને આપણે કેવી રીતે 3 કે 4 મહિનામાં એક પ્રોટોકોલ અને ચોક્કસ રીતે એમાં પોષણ વધારવું કરવું, એ બાબતમાં આખી કામગીરી ક્લિયર કટ છે. અને આખી ટ્રેનિંગ મેમ હું આપને જણાવવા માંગુ છું કે પહેલી ટ્રેનિંગ દરેક જિલ્લાઓની આપણી થઈ ગઈ છે. 20મી સુધી આપણી આખી લોન્ચ માટે આપણે રેડી છીએ. અને એવું જ નહીં, પણ આપણે જ્યારે ફિલ્ડ પર ગયા તો અમને એવું લાગ્યું કે બીજી વખત ટ્રેનિંગ લેવું પડે, એટલે અમે રિફ્રેશર ટ્રેનિંગ પણ કરી છે. તો દરેક, અને અમુક અત્યારે આંગણવાડીમાં મને લાગે છે જે આંકડા અમે ગઈકાલે જોતા હતા કે ઓલમોસ્ટ 50% આંગણવાડીમાં હજુ અમારે રિફ્રેશર લેવાનું થાય છે. એ રિફ્રેશર અમારું આ 20મી તારીખ સુધી પતી જશે, એટલે અમે લોન્ચ સ્ટેજ પર આવી જશું. એટલે આખા રાજ્યમાં જે આ પોષણ સંગમ અને સીમેમ પ્રોગ્રામની જે આપણે વાત કરીએ છીએ, એ 20મી સુધી લોન્ચ થશે. મેમ એમાં અમે આપનું ગાઈડન્સ જોશે. સાથે સાથે મંચસ્થ માન્ય ધારાસભ્યશ્રી છે, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી છે, મેયરશ્રી છે. હું મારી ટીમને એક અપીલ કરું છું, અને જ્યારે આ લાઈવ થાય છે આપ રેકોર્ડેડ પણ જોઈ શકો છો, કે કૃપયા કરીને જે જિલ્લા પંચાયતની ટીમ છે આપણી પદાધિકારીશ્રીની, તાલુકા પંચાયતની પદાધિકારીશ્રીની ટીમ છે, ગ્રામ પંચાયતની જે ટીમ છે, અને આપણે શહેરોમાં માન્ય મેયરશ્રી અને સાથે સાથે પ્રમુખશ્રીઓની ટીમ છે, એમને વળી લેવું બહુ જરૂરી છે. તો શું છે કે એમનો ઇન્ટરેસ્ટ આવે, અને તમને જે સપોર્ટ મળશે
આખી ટીમને જિલ્લાઓમાં, જુદા જુદા જિલ્લાઓમાં અને શહેરોમાં એ બહુ મોટો ફાળો અને બહુ મોટો સપોર્ટ તમને મળશે. એક બહુ સારો પ્રોગ્રામ હું આજે કહેવા માંગુ છું કે ભારત સરકારે એક બહુ સારો પ્રોગ્રામ લોન્ચ કર્યું છે, એ છે સુપોષિત ગ્રામ પંચાયત. એટલે એમાં ભારત સરકાર એ કહે છે કે અમુક માનદંડો આપણા 14,000 જેવા ગ્રામ પંચાયતમાંથી આપણે પહોંચી વળીએ તો આપણે સુપોષિત ગ્રામ પંચાયતના હરોળમાં આવીએ. હવે ભારત સરકારે મોટી આપણે 700 ગ્રામ પંચાયતો ભારત સરકારમાં નોમિનેશન માટે મોકલ્યા છે. હવે 700 ગ્રામ પંચાયતમાં ખાસ કરીને અમારી આખી રાજ્યમાં અપીલ છે કે આ ગ્રામ પંચાયતની આખી ટીમ સાથે, જ્યારે ત્યાં ઇન્ડિકેટર્સ આપણા બહુ સારા છે, તો આ જે પખવાડા છે એમાં એમને સાથે વણી લો અને સાથે કામગીરી કરો. એક આપ સૌને ખ્યાલ હશે કે આપણે 10,000 રૂપિયા આશરે એનું એલોકેશન છે વિલેજ હેલ્થ એન્ડ સેનિટેશન કમિટી માટે. એ ન્યુટ્રિશન કમિટી છે એક આપણી દરેક ગ્રામ પંચાયતમાં છે અને એમાં પોષણનું પણ એક સબ્જેક્ટ છે. તો ભારત સરકાર પણ એવું ઈચ્છે છે, આપણે પણ મિટિંગમાં આવ્યું કીધું, હેલ્થ વિભાગ સાથે સંકલન થઈ ગયું છે કે આ મિટિંગ કરી જે બાળકોને જે સપોર્ટ જોઈએ છે, જે માતાઓને જે સપોર્ટ જોઈએ છે, આંગણવાડીમાં કામગીરીમાં કંઈ હૂંફ સપોર્ટ ગાઈડન્સ જોઈએ છે તો એમાં વણી લેવું, એવી પણ વાતચીત થઈ છે. ગામડામાં એક બહુ મજેનું તમારે આયુષની ક્લિનિક આવે છે. અમે હેલ્થ સાથે એવું સંકલન કર્યું છે કે આયુષની ક્લિનિક પણ અમારા આંગણવાડીના ટીમ સાથે સંકલન કરે, આવું પણ અમે વાતચીત કરી છે. એક ફોરેસ્ટે એક વાત કરી છે અમારા જોડે અને એ લાગણી અમારે ગયે વર્ષે હતી અને વર્ષના શરૂઆતમાં આપણે બહુ સરસ મજાનું એક પ્રોગ્રામ કર્યું અને આવનારા ટૂંક સમયમાં એના જે વિજેતાઓ છે આપણે એમાં જાહેર કરીશું. એ છે પોષણ સ્પર્ધા. અને ખાસ કરીને આ વખત ગુજરાતમાં આપણે આ પોષણ સ્પર્ધામાં મોરિંગાની જે વાનગીઓ છે એ કેવી રીતે આપણે બનાવીએ. આપને ખ્યાલ છે કે મોરિંગા બાબતમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ મન કી બાતમાં વાત કરી છે અને એ કેટલું પૌષ્ટિક છે એ આપ સૌને ખ્યાલ છે. અને જે લડત આપણે આપવાનું થાય છે એ લડત બાબતમાં આ મોરિંગાનું વિશેષ મહત્વ માનનીય મંત્રીશ્રીએ આ એક બહુ સરસ સૂચન આપ્યું હતું. તો જે પોષણ સ્પર્ધા છે એમાં આપણે મોરિંગા વણી લીધું છે. તો અમે ફોરેસ્ટને નિવેદન કર્યું કે તમે છોડો પહોંચાડો દરેક આંગણવાડીમાં અને ખાસ કરીને તમારા પાસે અત્યારે ફળ ઇત્યાદિનું માહોલ ના હોય તો મોરિંગા તો તમે આપો જ આપો. એટલે એના માટે પણ જરા આપ લોકો મોનિટરિંગ કરી લેજો. અમે તો અહીંયાથી ફોલોઅપ કરીશું જ. આઈડિયા એ છે કે જે પણ કામગીરી આ થાય તમારી, તો અમારા પાસે એક પોર્ટલ છે જે ભારત સરકારનું પોર્ટલ છે, જેમાં આખા દેશના જે જુદા જુદા રાજ્યો છે એ લોકો એમાં એન્ટ્રી કરવાના છે. એ છે જન આંદોલન પોર્ટલ. હવે એ પોર્ટલ ઉપર ખાસ કરીને આપણા ફોટોગ્રાફ્સ, જે કામગીરી આપણે ધરીએ છીએ અને આપણે દેશમાં પહેલા 4, પહેલા 5, ટોપ 5માં રહીએ એવી અમારી લાગણી છે, જેનાથી કે લોક ભાગીદારી, જન ભાગીદારી અને પોષણમાં લોકોનો ફાળો એ વધે. આપ સૌને ખ્યાલ છે કે જ્યારે આપણે રણજીતજીએ પણ એક વાત કરી સ્થૂળતા માટે, સ્થૂળતા જેવો જે સબ્જેક્ટ છે એ બાબતમાં મન કી બાતમાં ફેબ્રુઆરીમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ આ બાબતમાં વાતચીત કરી છે. તો આ બાબતમાં પણ જે ગાઈડલાઇન્સ છે એ આપ સૌને અને આખા રાજ્યમાં અમે મોકલીએ છીએ કે આ બાબતમાં પણ એક વાતચીત થાય. ખાસ કરીને એમને એક વિનંતી કરી છે કે તેલનો જે ઉપયોગ છે એ કમસે કમ થોડું 10% તમે ઓછું કરો, એટલે તમારું સ્થૂળતા ઉપર થોડું કંટ્રોલ આવે. તો આ બાબતમાં મોટા ભાગે અમે પોષણ પખવાડામાં જે મુદ્દાઓ હાથે ધરી લેવાના છે એ આપના એક સ્લાઇડ સેન્સિટાઇઝેશન કર્યું છે અને આવનારા દિવસોમાં પણ અમે અઠવાડિયા એનો ફોલોઅપ કરીશું. વિડીયો સાથે અમે એક વીસી રાખી છે, જેમાં જિલ્લા પંચાયત અને શહેરી વિસ્તારમાં પણ જે આરસીએમ્સ છે એમને પણ અમે આ બધું કમ્યુનિકેટ કરવાનું આખી પ્લાનિંગ કરી છે. આ સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. મેમે એક બીજી શેડ્યુલમાં આજે આપ આવ્યા અને બધા જ પદાધિકારીઓ આવ્યા, એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. માન્ય સાહેબશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમ આગળ વધારતા આપણે માન્ય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાને વિનંતી કરીશું. તેઓ શ્રી પોષણ પખવાડિયા 2025ની ઉજવણીના તેમના આપણી ભારતીય સંસ્કૃતિમાં
પ્રથમ વખત માં બનવું એ ખૂબ જ સુખદ પળ હોય છે અને જ્યારે મંત્રીશ્રીના હસ્તે ગોદ ભરાઈ થતી હોય ત્યારે એક અનેરો આનંદ માતા અને આવનાર બાળકમાં પણ હશે. આપણે તાળીઓથી એ આનંદને વધાવી લઈશું. અંગે સાથે બાળકના જન્મના જીવનના પ્રથમ 1000 દિવસો પર આપણે ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પ્રથમ 6 માસ તો ફક્ત સ્તનપાન, પરંતુ 6 માસ પછી જ્યારે પ્રથમ અન્નનો કણ મોંમાં મૂકવામાં આવે છે, જેને અન્નપ્રાશન વિધિ કહે છે. અન્નપ્રાશન વિધિ માટે વણજારા ભવ્ય સુરેશભાઈ સ્ટેજ ઉપર આવશે, અન્નપ્રાશન કરાવશે માનનીય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા. ફોટો એક થી 3 વર્ષના લાભાર્થી યાદવ કૃતિ જીતેન્દ્રભાઈ. બાલ શક્તિ વિતરણ માટે આગળ આવશે આંગણવાડીના 1 થી 3 વર્ષના લાભાર્થી યાદવ કૃતિ જીતેન્દ્રભાઈ. આંગણવાડીની આપણી લાભાર્થી કિશોરી જે પૂર્ણા શક્તિ માટે આગળ આવી રહી છે, ધોળકિયા ચારવી કલ્પેશ કુમાર સ્ટેજ પર આવશે. તારીખ 8મી એપ્રિલ 2025 થી 22 એપ્રિલ 2025 સુધીના ચાલુ વર્ષના પ્રથમ પોષણ પખવાડિયાનો શુભારંભ કરાવનાર માનનીય મંત્રી શ્રી મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા શ્રીમતી ભાનુબેન બાબરિયાને નમ્ર વિનંતી છે, તેઓ શ્રી પ્રાસંગિક ઉદ્બોધન કરશે. પોષણ પખવાડિયા ઉજવણીના શુભારંભ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન, આપણા વિભાગના સચિવ શ્રી રાકેશ શંકરજી અને જેમને આ કાર્યક્રમનો શ્રેય આપી શકીએ એવા આપણા ICDSના કમિશનર
રંજીત કુમારજી, એમના માટે આપણે બધા જ તાળીઓ પાડીએ. તાળીઓ પાડવાનું એટલા માટે કહ્યું કે 8મી તારીખથી આ કાર્યક્રમનો શુભારંભ એક પખવાડિયા સુધી ઉજવણી કરવાની હતી. એટલે મેં એમને કહ્યું કે આપણે શું તૈયારી છે. એટલે મને કહ્યું કે મેડમ બસ આપ આદેશ કરો, કાર્યક્રમની તૈયારી થઈ જશે. કાલે સાંજે 6 વાગે મેં એમની સાથે વાત કરી અને આજે આપણે આ સરસ કાર્યક્રમના ભાગરૂપે બધા જ એકત્રિત થયા છીએ. એટલે વિશેષ અભિનંદન એમને મેં આપ્યા. સાથે સાથે બધા જ અધિકારીઓ કે જેમણે ખૂબ મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજન કર્યું, એમને પણ અભિનંદન. સાથે સાથે હું અહીંથી જોતી હતી આપણા બાળકો જેણે ખૂબ સરસ મજાની કૃતિ રજૂ કરી. અહીંયા ભાગ્ય જ કોઈ એવું બેઠું હશે કે તાળી નહોતું પાડતું. બધા જ લોકો બેઠા બેઠા તાળી પાડતા હતા અને ખૂબ સરસ મજાનું આપણા બાળકો દ્વારા ખૂબ સરસ મજાની કૃતિ રજૂ કરવામાં આવી રહી હતી. અને એમાંય ખાસ કરીને બધા બાળકો ખૂબ સરસ કૃતિ રજૂ કરી, પરંતુ મને સાંકળાભાઈ અને આખડાભાઈ એ એટલા બધા એક્સાઇટમેન્ટ હતા, એટલા બધા ખુશ હતા અને એટલું બધું સરસ જલ્દી એમનો વારો આવે એ રીતે એની તૈયારીમાં હતા. એટલે એમને જોવાની ખૂબ મજા આવતી હતી. બધા જ બાળકોએ ખૂબ સરસ પોતાનો અભિનય અહીંયા રજૂ કર્યો છે અને બાળકોને તૈયાર કરવા માટે અમારી આંગણવાડીની બહેનોએ પણ ખૂબ મહેનત કરી હશે. એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આજે આપણે બધા જ એક જનજાગૃતિના ભાગરૂપે એકત્રિત થયા છીએ. પોષણ વિશે વાત રાકેશ શંકરજીએ પણ કરી, રંજીત કુમારે પણ કરી અને પોષણનું કેટલું મહત્વ રહ્યું છે, કઈ રીતે વિશેષ સારું પોષણ આપણને મળી શકે, બીજા વિભાગો સાથે ટાઈઅપ કરી અને એ વિભાગો પણ આપણને પોષણ માટે ખૂબ સારી રીતે મદદ કરી શકે એવું સતત કન્ટિન્યુ આપણું સરકારમાં બીજા વિભાગો સાથે કામગીરી ચાલતી હોય છે. સરગવાની વાત કરી કે વન વિભાગને આપણે વાત કરી કે એટલીસ્ટ તમે અમને સારામાં સારા સરગવાના છોડ આપો જે અમે અમારી આંગણવાડીમાં વાવી અને ઉગાડી શકીએ અને એનો ઉપયોગ કરી શકીએ. અને સરગવો એક એવું ઝાડ છે કે એના પાંદડા પણ ઉપયોગી છે, એની સિંગ ડ્રમસ્ટિક પણ ઉપયોગી છે, એનો પાવડર પણ ખૂબ ઉપયોગી છે. આમ સરગવો ખૂબ સારી રીતે બાળક માટે પણ ખૂબ હેલ્ધી અને ઘરમાં પણ આપણા બધા માટે ખૂબ હેલ્ધી છે. અહીંયા જ્યારે બાળકોને જોઈએ તો આપણને શું દેખાય? દેશનું ભાવિ દેખાય. આ બાળકો છે એ આવતીકાલના નાગરિક છે. તો આ જે બાળક છે એ બાળકના પોષણની ચિંતા જો અત્યારથી જ આપણે કરશું તો એ આ દેશનો શ્રેષ્ઠ નાગરિક બનશે. મને આજે ખૂબ ગૌરવ સાથે કહેતા મન થાય છે, વિધાનસભા ચાલુ હતી ગયા વર્ષે અને વિધાનસભાના એક પ્રશ્નમાં એવું પૂછવામાં આવ્યું કે તમે બાળકોને જે જમવાનું આપો છો આંગણવાડીમાં એનું એક અઠવાડિયાનું મેનુ શું છે? એટલે મેં એક પછી એક મેનુ કહ્યું કે આ રીતે અમે નક્કી કરેલું છે, એ અમારા બાળકોને અમે આંગણવાડીમાં આપીએ છીએ. તો આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ મને કહ્યું કે બેન એક દિવસ એવો કાર્યક્રમ રાખો તમે કે વિધાનસભાના બધા જ ધારાસભ્ય આપણા જે THR છે એ THR નો શું ઉપયોગ થાય છે ને કેવી વાનગીઓ બને છે એ બધાને એક નાસ્તાના ભાગરૂપે તમે અહીંયા તૈયાર કરો. અને ત્યારે આરતીબેને પણ ખૂબ મહેનત કરી હતી, ગાંધીનગર પીઓ છે. એમણે દરેકે દરેક વાનગી અને કયા પેકિંગમાંથી કયા પ્રકારની વાનગી બને છે, કેવી રીતે વાનગી બને છે, એ વાનગીમાં શું પોષણ રહેલા છે, એની પેકિંગ છે, એ પેકિંગમાં
કયા તત્વો ઉમેરવામાં આવ્યા છે એની માહિતી ને બધા જ ધારાસભ્યો વાંચી શકે, જોઈ શકે અને પોતે પોતાના વિસ્તારમાં એ વાત કરી શકે. આજે મને ખૂબ આનંદ થાય છે કે દરેક ધારાસભ્યએ આ વાતના વખાણ કર્યા છે અને પોતાના વિસ્તારમાં આજે આંગણવાડીના બહેનોને, આપણા પીઓને, સીડીપીઓને પણ હું અભિનંદન આપીશ. એટલા માટે કે આપણો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે આપણી આંગણવાડીના જે THR છે એ THR માંથી બનતી વાનગીઓનું ત્યાં નિદર્શન રાખ્યું હોય છે અને બધા જ ધારાસભ્ય એ ટેસ્ટ કરતા હોય છે અને ટેસ્ટ કરી અને પોતાના વિસ્તારમાં લોકોને જનજાગૃતિના ભાગરૂપે કહેતા હોય છે કે તમારા બાળકોને આ સરકારના માધ્યમથી જે THR આપવામાં આવે છે, મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી જે THR આપવામાં આવે છે એનો બરાબર ઉપયોગ કરો અને તમારા બાળકને ખૂબ સારી રીતે તંદુરસ્ત બનાવો. એટલે આજે મને જ્યારે કોઈ ધારાસભ્ય આવીને કહે કે બેન અમે અમારા વિસ્તારમાં જઈએ છીએ ત્યારે તમારા બહેનો આ કરે અને ખૂબ સારી રીતે બહેનો ત્યાં વ્યવસ્થા કરતા હોય છે અને બાળકોનું ખૂબ સારું ધ્યાન રાખતા હોય છે, તો મને આનંદ થાય કે આપણી બહેનો આટલું સરસ કામ કરે છે. સાથે સાથે આપણે પોષણ સપ્તાહની પણ ઉજવણી કરી હતી. ત્યારે એ પોષણ સપ્તાહની ઉજવણીમાં આપણે ત્રિવિધ શ્રીયન, THR અને મોરિંગા આ ત્રણેયની વાનગીઓની સ્પર્ધાનું આયોજન કર્યું હતું. તો ત્યારે પણ આપણે ધારાસભ્યોને અને MPઓને બોલાવ્યા હતા. તો એ લોકો અને ત્યારે સાથે સાથે એક નવું આયોજન આપણે એ પણ કર્યું હતું કે જે આપણી પ્રાદેશિક વાનગીઓ છે, જે આપણે ભૂલતા જઈએ છીએ, જે આપણે આપણા રોજિંદા જીવનમાં હોવી જોઈએ, તો એનું પણ એ વાનગીઓનું પણ નિદર્શન રાખવામાં આવ્યું હતું. તો બધા જ લોકો CM સાહેબને મળતા હોય કે અન્ય કોઈ જગ્યાએ જતા હોય તો આપણા કાર્યક્રમને અને કાર્યક્રમના આયોજનના ભાગરૂપે આપણે જે આયોજન કર્યું હોય એના વખાણ કરતા હોય છે. એટલે એના માટે પણ આપ સર્વોને અભિનંદન. સાથે સાથે હમણાં હું ઘણી કદાચ મારા ટ્વિટર પર પણ તમે જોયું હશે કે જ્યારે કોઈ નવી આંગણવાડી બનતી હોય તો એ આંગણવાડી બને તો એ આંગણવાડીનું ઉદ્ઘાટન થાય ત્યારે જે રીતે બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાવે છે આપણે ઘરે પણ ન કરાવતા હોય. એટલું સરસ દીકરીને ખૂબ સરસ રીતે તૈયાર કરેલી હોય, કુમકુમ પગલા કરેલા હોય, ફૂલની પથારી કરેલી હોય અને એ રીતે એ આંગણવાડીનો શુભારંભ થાય. તો એની પાછળનું મહત્વ શું રહે કે બાળકને આંગણવાડીમાં રોજ આવવાનું મન થાય અને ખૂબ સારી રીતે બાળક ત્યાં પ્રી પ્રાથમિક શિક્ષણને પ્રાપ્ત કરી શકે. સાથે સાથે આજે આપણે બધા જ અહીંયા ભેગા થયા છે તો ખાસ હું એ પણ કહીશ કે આપણા ઘરની આજુબાજુમાં નાની એવી થોડી પણ જગ્યા હોય ને તો ત્યાં આપણે શાકભાજીનું વાવેતર કરવું જોઈએ. આપણા ઘર આંગણે જ આપણી વાવેલી જે શાકભાજી હોય અને એ શાકભાજીનો આનંદ પણ અલગ હોય. હમણાં રણજીતકુમાર સ્પીચમાં કહેતા હતા કે હું સૌરાષ્ટ્રમાં અમરેલી ને ત્યાં બધી બાજુ ગયો છું તો ત્યાં બાજરાનો ઉપયોગ થાય, રીંગણના ઓળાનો ઉપયોગ થાય. તો બધા જ શાકભાજી જે ઋતુ પ્રમાણે છે આપણે પણ ઉપયોગ કરવો જોઈએ અને આપણા બાળકોને પણ ફ્રૂટ છે, શાકભાજી છે, કઠોળ છે, રોજ નવા કઠોળ આપણે બાળકને આપીએ એને સારી રીતે જો કઠોળને આપણે ડેકોરેટ કરીએ, એમાં દહીં થોડું નાખીએ, થોડું મધનો ઉમેરો કરીએ, ફણગાવેલા મગ હોય તો આ રીતે જો આપણે સલાડ બાળકને આપીને ખવડાવીએ તો આપણને મોટાને પણ ગમે અને બાળકોને પણ ગમે. એટલે આપણા બાળકોનું સારામાં સારી રીતે આપણે જતન કરવા માટે, સુપોષિત ગુજરાત બનાવવા માટે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સહી પોષણ દેશ રોશન, તો એના માટે થઈને બધાએ જનજાગૃતિના ભાગરૂપે બધાએ મહિલા અને બાળ વિકાસ વિભાગ બોલે એની સાથે બધાએ બોલવું પડશે. તમારે પણ બોલવું પડશે. તમે જે એ લોકોની વચ્ચે જાઓ એ લોકોએ પણ બોલવું પડશે અને દેશને સુપોષિત બનાવવા માટે, ગુજરાતને સુપોષિત બનાવવા માટે બધાએ એક જનજાગૃતિના ભાગરૂપે, એક અભિયાનના ભાગરૂપે જો આપણે બધા જ કામ કરીશું તો ચોક્કસ આપણને ધાર્યું પરિણામ મળશે. સાથે સાથે રાકેશ શંકરજીએ એક વાત કરી કે ભારત સરકારે જે સુપોષિત ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયત માટે કાર્યક્રમનું આયોજન કર્યું. તો ગુજરાતમાંથી સમથિંગ 700 ગ્રામ પંચાયત એવી છે
કે જે સુપોષિત છે. તો એ 700 ગ્રામ પંચાયત શું કરે છે, તો એ સુપોષિત છે. તો એમની સાથે એક સંકલન થાય, ત્યાંના પીઓ સીડીપીઓ એક સંકલન કરે અને દરેક જગ્યાએ એ રીતે આપણને ધાર્યું પરિણામ મળે એવી ચિંતા કરીએ. અમદાવાદ જિલ્લામાં પણ ખૂબ સારી રીતે આપણા સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ, ગાંધીનગરના આપણા સાંસદ છે, અને અમિતભાઈ શાહ સાહેબ એમના વિસ્તારમાં જે આપણી સગર્ભા બહેનો છે એમને લડ્ડુ આપે છે. એટલે એ સુપોષિત લડ્ડુ આપે છે અને બહેનો એ લડ્ડુ ખાય તો એમનું જે બાળક છે બાળકનો જન્મ થાય, ખૂબ તંદુરસ્ત બાળકનો જન્મ થાય, માતાનું પણ જતન થાય અને જન્મ થતા બાળકનું પણ જતન થાય. એ રીતે એમના દ્વારા પણ ખૂબ સરસ રીતે આયોજન ચાલી રહ્યું છે. તો દરેક જિલ્લામાં આ રીતે ખૂબ સારો કાર્યક્રમ આપણે જો ધારીએ તો થઈ શકે. તો બધા જ આજે ખૂબ ટૂંકા સમયમાં અહીંયા એકત્રિત થયા છો ત્યારે બધાને ખૂબ ખૂબ અભિનંદન. રાજ્ય સરકાર દ્વારા ચાલતી દરેક યોજનાઓનો ખૂબ સારી રીતે બધા જ લોકો લાભ લે એવી પણ શુભેચ્છાઓ. સાથે સાથે અહીંયા ધારાસભ્યો પણ હાજર રહેતા હોય છે, મેયરશ્રી હાજર રહેતા હોય છે, પ્રમુખ પણ દરેક કાર્યક્રમમાં હાજર રહેતા હોય છે, અને અહીંયા પણ ખૂબ વિશાળ સંખ્યામાં મારા બહેનો છે. એટલે નારી શક્તિ ખૂબ સક્ષમ છે એ કહીને મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. માનનીય